ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ડીવાયએસપી જે મેવાડાએ તેઓના ફરજકાળ દરમિયાન તેઓ અને તેમના પરિવારજનોના નામે વસાવેલ આશરે 131 જેટલી મિલકતોનું ફરિયાદી વિરલગીરી ગૌસ્વામી દ્વારા કોર્ટમાં સોગંદનામું કરવામાં આવેલ છે। જે મેવાડા કોર્ટે કાર્યવાહીથી બચવા અને પોતાના કાળા કારોબારને બચાવવા આમ આદમી પાર્ટી છોડી ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા, પરંતુ ભારતીય બંધારણ અને ભારતીય ન્યાયતંત્રએ સાબિત કર્યું કે દેશના બંધારણ અને ન્યાયતંત્રથી મોટું કોઈ નથી, તેમજ ભારતીય જનતા પાર્ટીએ પણ જે મેવાડાને છાવરવાને બદલે તેમનાથી કિનારો કરેલ હોય તેમ જણાય છે। વર્ષ 2022ના અંદર મેં નામદાર ડિસ્ટ્રિક્ટ મોડાસા કોર્ટના અંદર નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા વિરુદ્ધ આવા પ્રમાણસર મિલકતની ફરિયાદ કરેલી। એ ફરિયાદના કામે એ મિલકત અંદાજિત 300 કરોડની બતાડેલી। હાલ એ મિલકતની વેલ્યુએશન નવી જંત્રી આવતા 1700 કરોડ છે અને આ અંગે તપાસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે એસીબીને સોંપી। એસીબી આની સામે ગુનો દાખલ કરી અથવા કોઈ કાર્યવાહી કરતી નથી। ગુનો દાખલ થાય તો મિલકત જપ્ત કરવી પડે, એટલે કંઈ ને કંઈ ટેકનિકલ બહાના હેઠળ એસીબી કાર્યવાહી કરતી ન હતી, જેથી આ પ્રમાણસર મિલકત જપ્ત થાય અને એના પર કાર્યવાહી થાય એ માટે નામદાર કોર્ટને મેં અરજી કરી હતી। તે લગત નામદાર કોર્ટે હુકમ કરેલો છે મિલકત જપ્તી કરવાનો, અને જપ્તી કરવા માટે અમારે નામદાર કોર્ટમાં સોગંદનામું આપવાનું છે। તે સોગંદનામું પણ મેં હાલ રજૂ કરેલ છે અને હજુ અન્ય ડોક્યુમેન્ટ રેકોર્ડ રજૂ કરવાના બાકી હોય એ બી હું સમયસર કરી દઈશ। પરંતુ જે મેવાડા વિરુદ્ધ આ ભ્રષ્ટાચારની ફરિયાદ થતાં તેઓ આપમાં ખજાનચી તથા આપ અમદાવાદ શહેર પ્રમુખ હોય, પરંતુ બચવા માટે ભાજપમાં ગયેલા, પણ ભાજપની નીતિ બહુ સ્પષ્ટ હોય, આવા ભ્રષ્ટાચારીઓને કોઈ હોદ્દો આપેલ નથી અને આવા ભ્રષ્ટાચારીઓને કોઈ છાવરેલ નથી, જેથી મેવાડા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે અંગે મેં નામદાર કોર્ટમાં અલગ અલગ પુરાવા ફરિયાદો કરેલ છે।